નમસ્કાર. ભાવના પબ્લિકેશનની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. વિભાજ્યતાની ચાવીઓ તેમાં લેક્ચર નંબર 1 જોઈ ગયા, જેમાં આપણે અમુક એટલે કે 2, 4 અને 8 આ ત્રણ સંખ્યાની ચાવીઓ જોઈ ગયા. તેના ઉપરના MCQ પણ જોઈ ગયા. આજે આપણે આગળ બીજી ત્રણ સંખ્યા 3, 6 અને 9 આ ત્રણની ચાવી જોવાની છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આવશે 3ની ચાવી. શું કે 3ની ચાવી? તો કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. જો શું કીધું કે જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય, એટલે કે આપેલ સંખ્યા હોય, ધારો કે અહીંયા આપી છે તમને 741. આ સંખ્યાના અંકોનો સરવાળો કરીએ આપણે તો સરવાળો શું મળે? તો કે 7 + 4 + 1, 7 ને 4 11 ને 1 કેટલા થાય? 12. એટલે કે આપેલી સંખ્યાનો જો અંકોનો સરવાળો કરતો એ અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાંગી શકે. એટલે કે એને ભાંગા આપણે 3 કરીએ તો શેષ વધવી જોઈએ નહીં, એટલે કે કંઈક જવાબ મળવો જોઈએ, પૂર્ણાંક સંખ્યા. તો 12 ભાંગ્યા 3 કરો તો શું મળે? 4. એટલે કે નિશેષ ભાંગી શકાણું. જો આવી રીતના ભાંગી શકાણું તો આ આખી સંખ્યાને પણ 3 વડે ભાંગી શકાય. શું કે 3ની ચાવી? કે જે સરવાળો 3 વડે ભંગાય તો આખી સંખ્યા પણ 3 વડે ભંગાય. આ 3ની ચાવી હતી. હવે આગળ આવશે 6ની ચાવી. હવે 6 માટે આપણને એક વસ્તુ જોઈ લઈએ કે 6 કઈ રીતે બને? તો કે 2 × 3. આ કરો તો 6 બને. એટલે કે જે સંખ્યા 2ની ચાવી પણ સાચી પડે, જે સંખ્યા માટે 2ની ચાવી અને 3ની ચાવી સાચી પડે, એ માટે 6ની ચાવી હંમેશા સાચી પડે. તો કે 2ની ચાવી શું હતી? કે સાવ સિમ્પલ, શું અંક કેવો હોવો જોઈએ? બેકી. અને 3ની ચાવી તો હમણાં આપણે જોયું કે અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય, એટલે કે 3 વડે ભાંગી શકાય એવો હોવો જોઈએ. તો અહીંયા 6 માટે પણ શું આવે? કે જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય અને આપેલ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 6 વડે વિભાજ્ય છે તેમ કહેવાય. જો અહીંયા સંખ્યા આપી લઈએ આપણે, કેટલા આપ્યા? 852. આ બેકી સંખ્યા છે એટલે 2 વડે તો વિભાજ્ય હશે ને હશે. હવે 3 માટે અંકોનો સરવાળો કરીએ. 8 + 5 + 2, 7 ને 8 15. 15 છે એ 3 વડે વિભાજ્ય છે? તો કે હા. એટલે કે આ આખી સંખ્યા 3 વડે વિભાજ્ય છે તેમ કહેવાય. આગળ જોઈએ. આ હતી 3 અને 6ની ચાવી. હવે આવી છે 9ની ચાવી. શું કે 9ની ચાવી? તો કે 9ની ચાવી એમ કે આપેલ સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યા પણ 9 વડે વિભાજ્ય બને. એટલે કે અહીંયા જેમ 3 વડે ભાંગી શકાય સરવાળો, એમ અહીંયા શું આવશે? ખાલી 9 વડે. એટલું જ ફરક છે 3 અને 9 માટે. અહીંયા સંખ્યા આપી છે, શું આપી? તો કે 2, 8, 4, 3, 1, 28,431. તેના અંકોનો સરવાળો કરીએ. 2 + 8 + 4 + 3 + 1. અંકોનો સરવાળો કેટલો થાય? 2 ને 8 10, 10 ને 4 14 ને 3 17 ને 1 18. 18 છે 9 વડે વિભાજ્ય? તો કે હા. એટલે આખી સંખ્યા 9 વડે ભાંગી શકાય છે. આ થઈ ગઈ 3, 6 અને 9ની ચાવી. સમજાણું? તો આગળ એના MCQ જોઈએ. હવે ઉદાહરણ પહેલું, તો કે એક સંખ્યા આપી 31,632 માં સંખ્યાને 3, 6 અને 9 માંથી કોના વડે નિશેષ ભાંગી શકાય? આ સંખ્યા આપી છે 3, 1, 6, 3, 2. તેમાં 3 વડે, 6 વડે અને 9 વડે કેના વડે ભાંગી શકાય તે આપણે જોવાનું. 3 માટે શું હતું? કે અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. એટલે સરવાળો કરી લઈએ. 3 ને 1 4, 4 ને 6 10, 10 ને 3 13, 13 ને 2 15. અહીંયા સરવાળો કેટલો મળશે? અંકોનો 15. એટલે કે 3 ના પાડામાં આવે છે એટલે 3 વડે વિભાજ્ય હશે, એટલે કે 3 વડે ભાંગી શકાય. 3 વડે ભંગાય છે અને સંખ્યા પણ બેકી છે એટલે 6 વડે પણ ભંગાય. 6ની ચાવી જોઈ ગયા આપણે. હવે
9 માટે શું તો કે 9 ના પાડામાં પણ 15 આવવું જોઈએ, પણ અહીંયા આવતું નથી, એટલે 9 વડે ભંગાશે નહીં. તો જવાબ શું આવશે? 3 અને 6 વડે ભંગાય એટલે આપણો જવાબ આવશે એ. સમજાણું? તો તેના પછી જોઈએ, નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય? હોમવર્કમાં આપું છું. સંખ્યા તમને આપેલી છે, અંકોનો સરવાળો જેનો 3 વડે ભંગાય તે આખી સંખ્યા 3 વડે ભંગાય, એટલું યાદ રાખવાનું. તેના પછી તેના જેવો જ છે, હું તમને કરાવી દઉં. અહીંયા તમને અંકોનો સરવાળો કરતું જવાનું. કેટલા થાય અહીંયા અંકોનો સરવાળો? તો કે 8, 8 ને 1 ને 1 2 એટલે 10, 10 ને 1 10 ને 7 17, એટલે કે આ તો ચાલશે નહીં. પછી અહીંયા 9 ને 5 14, 14 ને 3 17, એટલે એ પણ ચાલશે નહીં. 6 ને 1 7, 7 ને 5 12, અહીંયા અંકોનો સરવાળો 12 થયો એટલે આ ભાંગી શકાય. તેના પછી જોઈ લઈએ ચોકે ચોકે 3 વખત એટલે 4 3 12, 12 ને 5 17, એટલે આ પણ ભંગાશે નહીં. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. સમજાણવાના જેવો જ પહેલાનો હતો, હોમવર્કમાં કરજો. એના પછીનો, હવે એક તમને સંખ્યા આપી, તેમાં એક જગ્યાએ એક ફૂદેડી આપેલી છે, ત્યાં શું મૂકવાનું? તો કે ની જગ્યાએ કયો સૌથી મોટો અંક આવશે કે જેથી તે સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. આ ફૂદેડીની જગ્યાએ આપણે મોટો અંક મૂકવાનો છે, એટલે ઓપ્શનમાં તમે જ્યારે ચાલુ કરો ત્યારે મોટા અંકથી ચાલુ કરવાનું. મોટું કોણ છે? 9. તો સંખ્યામાં પહેલા તો આપણે 9 મૂકવો પડે. અહીંયા પેલા સંખ્યા મૂકી દો, અહીંયા ફૂદેડી છે અને પાછળ છે 1. અહીંયા 3 ની ચાવીની વાત થાય એટલે પહેલા અંકોનો સરવાળો કરી લઈએ ફૂદેડી વગર. તો કે અહીંયા થશે સરવાળો કેટલો? 5 ને 8 13 ને 2 15 ને 1 16. હવે 16 માં આપણે આમાંથી કેટલા ઉમેરશું કે જેથી તે 3 વડે વિભાજ્ય બનશે? ધીમે ધીમે એક એક ઉમેરતા જઈએ. પેલા સૌથી મોટું ઉમેરવાનું, કારણ કે અહીંયા શું કીધું? સૌથી મોટો, એટલે 9 જો ઉમેરીએ તો કેટલા થાય? 25, પણ 3 વડે વિભાજ્ય છે નહીં, એટલે કે 9 ચાલશે નહીં. હવે એનાથી નાનું કોણ છે? 8, એટલે કે 16 માં તમે જો 8 ઉમેરો તો કેટલા થાય? 8 તેરી 24, 8 દુ 16 ને 8 તેરી 24. 24 છે એ 3 વડે વિભાજ્ય છે? તો કે હા. 3 ના પાડામાં 24 આવે? તો કે હા, એટલે કે ભંગાશે. સમજાણું? અહીંયા તમે 8 મૂકશો ફૂદેડીની જગ્યાએ એટલે એ 3 વડે વિભાજ્ય બનશે, એટલે આપણો જવાબ શું આવશે? 8. એના પછીનો એના જેવો જ છે, તમારે હોમવર્કમાં કરવાનો છે. અહીંયા સંખ્યા આપેલી છે 1 7 ફૂદેડી અને 4. એમાં પણ સંખ્યા સૌથી મોટી લેવાની છે, મોટેથી જ ચાલુ કરજો. હોમવર્કમાં જણાવજો શું જવાબ આવે. ઓકે, તેના પછીનો જોઈએ. હવે અલગ આપ્યો, હવે 9 વડે વિભાજ્ય હોય એમ કહી દીધું. અહીંયા તમને એક સંખ્યા આપી 4, પછી એક સ્થાનમાં ફૂદેડી આપ્યું અને બીજી સંખ્યા આપી 3 8. હવે આ છે એ 9 વડે વિભાજ્ય હોય તો ફૂદેડીના સ્થાને કયો અંક છુપાયેલો હશે? અહીંયા તમને કહી દીધું કે આ જે સંખ્યા છે તે 9 વડે વિભાજ્ય છે, તો આ ફૂદેડીના સ્થાન ઉપર કયો અંક હશે? તો કે 9 માટેની પહેલા તો ચાવી જોઈ લઈએ. શું કીધું? તો કે સરવાળો 9 વડે વિભાજ્ય હોવો જોઈએ. સરવાળો કરીએ. અહીંયા 4 ને 3 7 ને 8 15. ફૂદેડી નાખવાની છે આ બાકી, પણ સરવાળો કેટલો થઈ ગયો? 15. હવે ફૂદેડી કઈ આમાંથી નાખવાની એ જોતા જઈએ આપણે. જો આપણે ફૂદેડી 2 નાખીએ તો કેટલા થઈ જાય? 17, જે 9 વડે વિભાજ્ય છે નહીં, એટલે આ ચાલશે નહીં. એવી રીતના જો અહીંયા આપણે 3 નાખીએ તો કેટલા થઈ જાય? 18, જે 9 ના પાડામાં આવે, એટલે કે 9 વડે વિભાજ્ય છે, એટલે કે ઓપ્શન નંબર બી આપણો જવાબ. બાકીના ઉમેરીને જોઈ શકાય, પણ જ્યારે આવશે નહીં. 4 નાખશું તો કેટલા થઈ જાય? 19, 5 નાખશું તો 20 થઈ જાય. આ 2 આવશે નહીં, એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી 3. સમજાણું? તેના જેવો દાખલો છે, હોમવર્કમાં આપું છું. સેમ ટુ સેમ અહીંયા ખાલી જગ્યા મૂકેલી છે, બાકીની સંખ્યા તમને આપેલી છે. જે 9 વડે વિભાજ્ય હોય તો ખાલી જગ્યામાં શું મૂકવું પડે? અંકોનો સરવાળો કરી દેવાનો અને 9 ના પાડામાં આવે એવી સંખ્યા બનાવવાની. જો કોઈ એકી સંખ્યા 9 વડે વિભાજ્ય હોય તો તે હંમેશા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય જ? શું કીધું? અહીંયા 9 વડે વિભાજ્ય છે. જો તે સંખ્યા 9 વડે વિભાજ્ય હોય
તો તે સંખ્યા કઈ વડે વિભાજ્ય હોય? તો કે 9 નો પાળા ઉપર આવતે 9 ની ચાવી શું કે તે સંખ્યાનો અંકોનો સરવાળો એ 9 વડે વિભાજ્ય હશે. જો 9 વડે વિભાજ્ય એટલે કે 9 ના પાળામાં આવતો હશે એનો સરવાળો, એટલે કે 9 નો પાળો સમજી લઈએ આપણે. આ જો આ સંખ્યા છે 9 વડે વિભાજ્ય હોય તો આ બધી સંખ્યા હજી એક કોકના પાળામાં આવે. કોના પાળામાં આવે? તો કે 3 ના પાળામાં. 9 આવે, 18 આવે, 27, એટલે કે આખો જ 9 નો પાળો 3 ના પાળામાં આવે. તો કે હા, એટલે એ સંખ્યા 3 વડે પણ શું હશે? વિભાજ્ય. 9 વડે હોય તો તે 3 વડે હોય ને હોય. સમજાણું? તેના પછીનો જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય? સંખ્યાઓ તમને આપેલી છે. પહેલી શરત શું કે બેકી હોવી જોઈએ. બેકી નથી કઈ? તો કે આ, એટલે ઈ તો આવશે જ નહીં. હવે 6 માટે શું હતું? તો કે બેકી હોવી જોઈએ, અને બીજું કે 3 ની ચાવી લાગુ પડવી જોઈએ. અંકોનો સરવાળો કરવાનો, કયો 3 વડે વિભાજ્ય થશે? અહીંયા શું થશે સરવાળો? 7 ને 4 11, એટલે ઈ ચાલશે નહીં. અહીંયા 1 ને 3 4, 4 ને 5 9, અહીંયા સરવાળો કેટલો થયો? 9. અહીંયા 6 ને 6 12 ને 1 13, 4 ને 2 8 ને 1 9, 9 ને 6 15, સોરી અહીંયા કેટલો થશે? હા, 6 ને 6 12 ને 1 13, બરોબર જ છે. 6 ને 6 12 ને 1 13 થયો સરવાળો, એટલે કે આ પણ ચાલશે નહીં. કયો ચાલશે? ઓપ્શન નંબર બી, એટલે આપણો જવાબ આવશે બી. સમજાણું? એના પછીનો દાખલો તમારે કરવાનો છે હોમવર્કમાં. આગળનો કર્યો એના જેવો જ છે. 6 માટે કીધું એટલે કે બેકી હોવી જોઈએ અને 3 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ. ઓપ્શનમાંથી તમે જોઈ શકો બધી બેકી છે, પણ હવે જોવાનું શું તમારે? 3 સાથે કોણ વિભાજ્ય બને. સમજાણું? લેક્ચર નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે. 2 4 8 પછી આજે જોયું આપણે 3 6 અને 9. બધી ચાવી મગજમાં ફિટ કરી લેજો. આગળના એમસીક્યુ આના જેવા આવશે. આગળ આપણે બીજાની ચાવી જોશું. આજે અહીંયા સુધી રાખીએ. ફરી પાછા આપણે મળશું લેક્ચર નંબર 3 માં. આજે લેક્ચર નંબર 2 હતો, કાલે લેક્ચર નંબર 3 માં મળશું ફરી.